પાટણ રાધનપુર ખાતે આવેલા સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ ખાતે આજરોજ રાધનપુરના ધારાસભ્ય અને જિલ્લા આરોગ્ય અધિકારી પરમાર સાહેબની ઉપસ્થિતિમાં વાત્સલ્ય કેન્દ્ર અને મમતા ક્લિનિક દ્વારા કાર્યક્રમ યોજાયો। પાટણ જિલ્લાના રાધનપુર ખાતે આવેલા સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ ખાતે રાધનપુર વિધાનસભાના ધારાસભ્ય લવિંગજી સોલંકી અને આરોગ્ય વિભાગના પાટણ જિલ્લાના પરમાર સાહેબ અને ONGCના દાફડા સાહેબ અને રાધનપુર આરોગ્ય અધિકારી ડૉક્ટર પંચાલ સાહેબ અને ડૉક્ટર ઠક્કર સાહેબ, ચિરાગભાઈ અને અન્ય સ્ટાફની ઉપસ્થિતિમાં રાધનપુર ખાતે વાત્સલ્ય અને મમતા ક્લિનિક આયોજિત કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમની અંદર ટીબી મુક્ત લોકો બનાવવા માટે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમની અંદર ટીબી સાથે જોડાયેલા ટીબીના રોગ સાથે જોડાયેલા દર્દીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા। તેમને પણ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું। ભારત દેશને ટીબી મુક્ત કરવાનું ભારત સરકાર અને ગુજરાત સરકાર અને આરોગ્ય વિભાગ દ્વારા ચાલતી ઝુંબેશને લઈ આજરોજ રાધનપુર ખાતે સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ ખાતે ટીબીના દર્દી અને અન્ય મહાનુભાવોની ઉપસ્થિતિ અને અન્ય લોકોની ઉપસ્થિતિની અંદર ભારતને ટીબી મુક્ત બનાવવા માટેના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે આરોગ્યમાં ફરજ બજાવતા ચિરાગભાઈ ચાવડાનો જન્મદિવસ હોય તેમના જન્મદિવસ નિમિત્તે ટીબીના દર્દીઓને કઠોળની કીટ આપવામાં આવી હતી અને ONGCના દાફડા સાહેબ દ્વારા પણ ટીબીના દર્દીઓને કઠોળની કીટ આપવામાં આવી હતી। રાધનપુર ખાતે યોજાયેલા ટીબીના દર્દીઓ સાથે આરોગ્ય અધિકારીના કાર્યક્રમની અંદર ધારાસભ્ય અને અન્ય મહાનુભાવોની ઉપસ્થિતિની અંદર ટીબીના દર્દીઓને ચિરાગભાઈ ચાવડા તરફથી છેલ્લા 8 વર્ષથી તેમના જન્મદિવસ નિમિત્તે કઠોળની કીટનું વિતરણ કરવામાં આવે છે। આજરોજ પણ તેમના જન્મદિવસ નિમિત્તે કોઈપણ જાતના ખોટા ખર્ચા કર્યા વગર તેની બચત કરી ટીબીના દર્દીઓને કઠોળની કીટ આપવામાં આવી હતી। અંદાજિત 60 જેટલા દર્દીઓ ઉપસ્થિત રહ્યા હતા। તમામને કઠોળની કીટ ધારાસભ્ય લવિંગજી સોલંકીની ઉપસ્થિતિમાં અને આરોગ્યના અધિકારી પરમાર સાહેબ અને પંચાલ સાહેબ, ઠક્કર સાહેબની ઉપસ્થિતિની અંદર ONGCના દાફડા સાહેબ દ્વારા અને ચિરાગભાઈ દ્વારા કઠોળની કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું। રિપોર્ટર મનુભાઈ ઠક્કર, પાટણ, રાધનપુર। રોજ મારા જન્મદિવસ નિમિત્તે ટીબીના દર્દીને કઠોળ કીટ આપીને જન્મદિવસની ઉજવણી કરી। છેલ્લા 8 વર્ષથી હું મારા જન્મદિવસની ઉજવણી કઠોળની કીટ આપીને ટીબીના દર્દી સાથે ઉજવણી કરું છું। હોટલ કે પાર્ટીમાં ખોટા ખર્ચને કરતો નથી અને સામાન્ય રીતે આ ટીબીના દર્દીને પોષણક્ષમ આહાર મળી રહે તે હેતુથી આ ટીબી દર્દીને કઠોળ કીટનું વિતરણ કરવામાં આવ્યું। આપનું નામ? મારું નામ ચાવડા ચિરાગ, આરોગ્ય કાર્યકર।